જય માતાજી દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આજનો મારા નવા મિની બ્લોગમાં. તો આજે આવી ગયો સવારમાં દુકાને આવીને જોયું તો એક ગાડી આવી ગઈ હતી કામમાં, તો એનો નતો લાગતો સેલ, તો આપણે છે ને એનો સેલ ખોલી નાખ્યો. પછી સેલ ખોલીને જોયું તો સેલમાં આવી ગયું હતું ઓઇલ, ને ઓઇલ સાથે એના કાર્બન પણ ગયા હતા. તો આપણે એને સેલ ખોલીને ફૂલ સર્વિસ એનું કરી નાખ્યું, કાર્બન ને બધું કમ્પ્લીટ લગાવી. સેલ જોઈ લો તમે, કમ્પ્લીટ આપણે બધું ક્લિનિંગ કરી અને પાછું લગાડી દીધું એટલે સેલ થઈ ગયો એનો ફૂલ ચાલુ. પછી આપણે હું ને કૌશરભાઈ નીકળી જાય છીએ બીજી જગ્યાએ. એક એપીએમસી માર્કેટ યાર્ડમાં એક ગાડી હતી, એક ગાડી થઈ ગઈ હતી બંધ. તો ગાડીમાં તો કાંઈ હતું નહીં, પણ ગાડી શું કાકાથી કીક લાગી ન હતી અને થઈ ગઈ હતી એની બેટરી ડાઉન. એટલે આપણે કાકાની ગાડી કરી દીધી ચાલુ ને આપણે થઈ ગયા વળી ઉંવાથી રવાના. પાછા આવી ગયા આપણે દુકાને આવી ગયા ઉંવા કને. કાંઈ કામ હતું નહીં એટલે આપણે નીકળી ગયા બપોરે પાછા જમવા માટે. જમીને આવી ગયા પાછા આપણે હમણાં થોડી વારમાં આપણે આવી ગયા પાછા દુકાને આવીને પાછું જે આપણે લાલ ગાડી બનાવી હતી એક્ટિવા, એનું ખોલવાનું હતું ઇન્જિન, એટલે ખોલી નાખ્યું આપણે. પછી ઇન્જિન ખોલી નાખ્યું ને પછી વળી કાર્બેટર ખોલી નાખ્યું. કાર્બેટર ખોલીને સર્વિસ કરી નાખ્યું. પછી આપણે પાછા લાગી ગયા એને ઇન્જિન ફિટ કરવા માટે. ફિટિંગ વિટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. પછી આપણે કામમાં મળી ગઈ બીજી એક ગાડી, એમાં આખું ફોર્મ નાખવાનો હતો નવો. સીટ આખી એ થઈ ગઈ હતી, સડી ગઈ હતી. આપણે નાખી દીધો એ જ ગાડીમાં બીજો ફોર્મ અને ચડાવી દીધો એના ઉપર સીટ કવર. જોઈ લો કેવો મસ્ત લુક આવી ગયો આખી સીટનો, પહેલાનો ને જૂનાનો. તમે જોઈ શકો છો કેવો ફરક છે. પછી આપણે લાલ ગાડી જે બનાવી હતી એનો ટેસ્ટ ડ્રાઈવ માટે નીકળી ગયા હતા. અમે બે ભાઈઓ નીકળ્યા હતા સાંજે મસ્ત લોંગ ડ્રાઈવ પર. પછી પહોંચી ગયા પાછા દુકાને પહોંચીને પાછા જે હતા એ બધા મસ્ત ગોઠવીને પાછા આપણે હવે નીકળી ગયા ઘરે જવા માટે. ને આજનો થાય છે આપણો મિની બ્લોગ પૂરો. તો મળીએ હવે આપણે કાલે નવા બ્લોગમાં. ને ભાઈઓ પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા ચેનલને. પ્લીઝ સપોર્ટ કરજો ને આગળ નવા બ્લોગ લે